બહુહેતુક યોજનાઓ. ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે. ભારતનો જળ પરિવાર સમૃદ્ધ છે. એનું કારણ ભારતનું ભૂપૃષ્ઠ એવું છે કે અનેક નદીઓ બીજી નદીઓને મળીને તેનું જળ સમુદ્રમાં ઠાલવે છે. આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય છે. તે માટે બહુહેતુક યોજનાઓ વિવિધ નદીઓ ઉપર બનાવવામાં આવી છે. મતલબ એ કે ભારતમાં જે બારેમાસ વહેતી નદીઓ છે એ નદીઓનું પાણી વર્ષ દરમિયાન સમુદ્રમાં નિરર્થક વહીને ચાલ્યું જાય છે. આ વહી જતા પાણીનો સદુપયોગ કરવા માટે એવા કુદરતી એકમને પાળીથી જોડી અને બંધ બનાવવામાં આવે છે. તેને બહુહેતુક યોજના તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નદીઓના ખીણો સાથે સંકળાયેલા વિભિન્ન સમસ્યાઓને હલ કરવા માટે એ પાણીનો આપણે સંગ્રહ કરીએ છીએ. જેમ કે બંધ બનાવવાથી માનવસર્જિત સરોવરનું નિર્માણ થાય છે. એ સરોવરમાં સંગ્રહાયેલ પાણીમાંથી નહેરો કાઢી અને આપણે જમીનની સિંચાઈ માટે એ પાણી પૂરું પાડી શકીએ છીએ. સાથે સાથે નદીઓમાં વારંવાર આવતા પૂરને નિયંત્રિત કરી શકીએ છીએ. જે જગ્યાએ સરોવર રચાય છે ત્યાં આગળ ભૂગર્ભમાં પાણી ઉતરે છે, જેથી કરી જમીનના ભૂગર્ભમાં પાણીના પ્રમાણમાં એટલે કે આંતરિક જળમાં વધારો થાય છે. સાથે સાથે સહેલાણીઓને આકર્ષવા માટે પ્રવાસન સ્થળનું પણ આયોજન કરી શકાય છે. એનું ઉત્તમ ઉદાહરણ આપણા ગુજરાતનું નર્મદાનું સરદાર સરોવર યોજના. નાના મોટા 7થી 8 સરોવર આવેલા છે. ત્યાં આગળ વિશ્વનું સૌથી ઊંચું સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બનાવવામાં આવ્યું છે. સાથે સાથે તે પ્રદેશને પ્રવાસન ક્ષેત્ર તરીકે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની સહાયથી શરૂ કરેલું છે. તો મતલબ બહુહેતુક યોજના, જે યોજનાનો હેતુ એક કરતાં વધારે લાભ મેળવવાનો છે, એટલા માટે એને બહુહેતુક યોજના તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમમાં અનેક નદીઓ વહન કરે છે. આ નદીઓ પર અનેક નાની મોટી બહુહેતુક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ભારતની મુખ્ય બહુહેતુક યોજનાનો આપણે પરિચય લઈએ. સૌથી પહેલાં આપણે સતલુજ નદી, જેનું ઉદ્ગમ સ્થાન હિમાલય છે. માનસરોવર પાસેથી તે નીકળે છે અને સિંધુ નદીને મળે છે. પરંતુ તેના વહન પ્રદેશમાં હિમાચલ પ્રદેશ અને પંજાબ હરિયાણાનો પ્રદેશ આવે છે. આ નદી ઉપર ભાખડા નાંગલ યોજના અમલમાં મૂકેલી છે. આ યોજનાથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને લાભ મળે છે. ત્યાર પછી કોસી નદી, જે હિમાલયમાંથી નીકળે છે અને ગંગા નદીમાં વિલીન થાય છે, ગંગા નદીને મળે છે. કોસી નદી ઉપર કોસી યોજના, જેનો લાભ બિહાર રાજ્યને મળે છે. દામોદર નદી, આ નદી ઉપર દામોદર ખીણ યોજના અમલમાં મૂકેલી છે, જેનો લાભ ઝારખંડ અને પશ્ચિમ બંગાળને મળે છે. મહાનદી હીરાકુંડ યોજના
મહાનદીનું ઉદ્ગમ સ્થાન એ ભારતની મધ્યમાં આવેલ ઉચ્ચ પ્રદેશ છે, જેને આપણે છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. મહાનદી ઉપર હીરાકુંડ યોજના અમલમાં મૂકેલી છે. એનો લાભ ઓરિસ્સા રાજ્યને મળે છે. ચંબલ નદી જે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વહન કરે છે. ચંબલ નદી ઉપર ચંબલ ખીણ યોજના તૈયાર કરવામાં આવી છે, જેનો લાભ મધ્યપ્રદેશ અને રાજસ્થાનને મળે છે. ગોદાવરી નદી જે દક્ષિણ ભારતની વૃદ્ધ ગંગા તરીકે ઓળખાય છે. એના પર નિઝામ સાગર યોજના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશને તેનો લાભ મળે છે. કૃષ્ણા નદી નાગાર્જુન સાગર યોજના આંધ્રપ્રદેશ અને તેલંગાણાને એનો લાભ મળે છે. કાવેરી નદી કૃષ્ણરાજ સાગર યોજના કર્ણાટક અને તમિલનાડુને એનો લાભ મળે છે. તુંગભદ્રા નદી આ નદી ઉપર એના જ નામથી બહુહેતુક યોજના અમલમાં મૂકેલી છે, જેનું નામ છે તુંગભદ્રા યોજના, જે કર્ણાટક અને આંધ્રપ્રદેશને પાણી અને વીજળીનો લાભ આપે છે. નર્મદા નદી ઉપર નર્મદા ખીણ યોજના અથવા સરદાર સરોવર યોજનાના નામે તે ઓળખાય છે. કદાચ ભારતની આ સૌથી મોટી યોજના છે, જેનો લાભ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને પાણી સાથે વીજળીનો લાભ, જ્યારે રાજસ્થાનને પાણીનો લાભ મળવાનો છે. અને આ યોજના શરૂ થઈ ચૂકેલી છે. આ બહુહેતુક યોજના પછી સિંચાઈ ક્ષેત્રનું વિતરણ આપણે સમજીએ. ભારતના દરેક રાજ્યના સંદર્ભે સિંચાઈ ક્ષેત્રમાં ઘણો તફાવત છે. આંધ્રપ્રદેશના તટીય જિલ્લા તથા ગોદાવરી નદી, કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ પ્રદેશ, ઓડિશાની મહાનદીના મુખ ત્રિકોણ પ્રદેશ, તમિલનાડુમાં કાવેરી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશના સઘન સિંચાઈ ક્ષેત્ર છે. સઘન સિંચાઈ ક્ષેત્ર મતલબ કે મોટા ભાગની જમીનમાં ખેતી માટે સિંચાઈના પાણીનો વિશેષ ઉપયોગ થતો હોય તેને સઘન સિંચાઈ યોજના કહે છે. આ યોજનાથી એટલે કે સઘન સિંચાઈથી લગભગ વર્ષ દરમિયાન 3 થી 4 ખેતીના પાક લઈ શકાય છે. સ્વતંત્રતા પછી ભારતમાં કુલ વાવેતર વિસ્તારમાં લગભગ 38% જેટલો સિંચાઈમાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ દરેક રાજ્યમાં સિંચાઈ ક્ષેત્ર એ એની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અલગ અલગ જોવા મળે છે. મિઝોરમમાં 7.3% વિસ્તારમાં સિંચાઈ દ્વારા ખેતી થાય છે, જ્યારે પંજાબમાં 90.8% ખેતી સિંચાઈ દ્વારા કરવામાં આવે છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ અને મણિપુરમાં વાવેતર વિસ્તારના 40%થી વધુ વિસ્તારમાં સિંચાઈનો ઉપયોગ કરી અને કૃષિ પ્રવૃત્તિને વેગ આપવામાં આવ્યો છે. મોટે ભાગે પાણીના ઉપયોગ દ્વારા અને ખાસ કરીને ભારત માટે વરસાદ જે છે એ આશીર્વાદ સ્વરૂપ છે. એ વરસાદનું પાણી છે એ પાણી પર્વતીય વિસ્તારમાં નાના મોટા સરોવરમાં ભરાઈ અને વર્ષ દરમિયાન નદીઓ મારફતે સમુદ્ર તરફ વહન કરે છે. આપણે ત્યાં આગળ મોટાભાગે જે નદીઓ છે એ નદીઓ મોસમી નદીઓ છે. મતલબ કે ચોમાસાની ઋતુ દરમિયાન અને શિયાળાની ઋતુ દરમિયાન એ નદીઓમાં પાણી જોવા મળે છે, જ્યારે ઉનાળાની ઋતુમાં
પાણી છે એ સુકાઈ જાય છે. હિમાલયમાંથી નીકળતી નદીઓમાં બારે માસ પાણી રહે છે, પરંતુ ભારતના અન્ય ક્ષેત્રમાં જે નદીઓ વહન કરે છે, મતલબ કે ઉત્તર ભારત પછીની નદીઓ, ત્યાં આગળ મોટે ભાગે આપણને ઉનાળાની ઋતુમાં જળ સંકટ જોવા મળે છે. જળ એ કુદરત થકી મળતો અણમોલ ખજાનો છે કે ભેટ છે. વધતી વસ્તી માટે અનાજની વધુ માંગ, શહેરીકરણ, લોકોના બદલાતા જીવન ધોરણના પરિણામે પાણીની અછત નિરંતર વર્તાતી જાય છે. આ પ્રક્રિયા છે જેને આપણે જળ સંકટ અથવા તો પાણીની અછત તરીકે ઓળખીએ છીએ. મોટે ભાગે પાણી પુરવઠાની પરિસ્થિતિ અને સ્થાનિક વિતરણની અસમાનતા એ માનવ હિતો અને સામાજિક વિકાસ અને આર્થિક વિકાસ માટે પડકારરૂપ બન્યું છે. હાલમાં પણ પશ્ચિમ રાજસ્થાનના શુષ્ક ક્ષેત્રમાં તથા દક્ષિણ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા છે. સેંકડો ગામ તથા કેટલાક નગરોમાં પણ પાણીની ગુણવત્તા ઘટતી જાય છે. પાણીની ગુણવત્તા મતલબ કે પીવા અને રાંધવા લાયક પાણીની અંદર અછત. ઘણું કરીને માનવ હિતો, આજીવિકા અને આર્થિક વિકાસ માટે પાણી એ મહત્ત્વનું અથવા તો કહીએ તો કુદરતી રીતે મળી આવતો ચાવીરૂપ સાધન છે. હાલમાં પશ્ચિમી રાજસ્થાનના શુષ્ક ક્ષેત્રમાં તેમજ દક્ષિણી દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના આંતરિક ભાગોમાં જળ સંકટ એ ગંભીર સમસ્યા છે. પેયજળની પ્રાપ્તતા, શુષ્કતા જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. પેયજળની પ્રાપ્યતા તથા શુદ્ધતા તે માનવ જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. પીવાના પાણીની સગવડો વધારવા માટે કેટલાક પ્રયત્નો છતાં પણ પાણીની માંગ અને તેના પુરવઠા વચ્ચે ઘણું અંતર જોવા મળે છે. આજે પણ ભારતમાં જે કુલ શહેરો છે તેમાંના 8% શહેરો અને ગ્રામ્ય વિસ્તારનો 50% ભાગ પેયજળની અછત નીચે જોવા મળે છે. સિંચાઈની સગવડો વધવા છતાં 2/3 કૃષિ ક્ષેત્ર વરસાદ પર આધારિત છે. કૂવા અને ટ્યુબવેલ દ્વારા વધારે પાણી બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર નીચું ગયું છે. બીજી તરફ વરસાદની અનિયમિતતા અને અસમાનતાના કારણે કેટલાક વિસ્તારમાં વધુ વરસાદ પડે છે તો કેટલાક વિસ્તારો વરસાદ વગરના રહી જાય છે. પરિણામે જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં લીલો દુષ્કાળ અને જ્યાં વરસાદ જરૂરિયાત કરતાં ઓછો પડે છે ત્યાં સૂકો દુષ્કાળ પડે છે. સાથે સાથે શહેરીકરણ, સડક નિર્માણની પ્રક્રિયા, ધૂળ અને સેપટથી દૂર રહેવા માટે સિમેન્ટ કોન્ક્રીટના રોડ, આવી બધી નિર્માણ પ્રક્રિયાના કારણે જમીનમાં વરસાદનું પાણી જે ઉતરવું જોઈએ તે ઉતરતું નથી અને પરિણામે ભૂમિગત જળની અછત ઊભી થાય છે. સાથે સાથે માનવીની જરૂરિયાતને પૂરી કરવા માટે જંગલોનો પણ અવિરત વિનાશ થતો જોવા મળે છે. ભૂમિગત જળને સાચવવા માટે અથવા તો જાળવી રાખવા માટે વૃક્ષોનો ફાળો પણ ખૂબ મહત્ત્વનો છે. પણ પૃથ્વી ઉપરથી ધીરે ધીરે વૃક્ષોનું પ્રમાણ ઘટતું જાય છે. પરિણામે
પૃથ્વી ઉપર પાણીની સમસ્યા છે એ ઊભી થવાની છે ટૂંક સમયમાં, નજીકના ભવિષ્યમાં. ભારતની વાત કરીએ તો કેટલાક રાજ્યોમાં ભૂમિગત જળને વધારે જથ્થામાં કાઢવાથી દેશમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પાણીની ઘટતી જતી ગુણવત્તા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કૃષિ ઉપરાંત ઉદ્યોગોમાં પાણીનો અનિયંત્રિત ઉપયોગ થઈ રહ્યો છે. ઘરેલું તથા ઔદ્યોગિક એકમોના મલિન જળ અને દૂષિત જળ એ જળ ક્ષેત્રોમાં એટલે કે નદીઓમાં છોડવામાં આવે છે, જેના કારણે જળ પ્રદૂષણનો ભોગ બને છે. પરિણામે નદીઓ છે એ પ્રદૂષિત બને છે. જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. તો જળ સંકટથી બચવા માટે જળ સંસાધનોને આપણે જાળવવા પડશે અથવા તો એના વ્યવસ્થાપનમાં સામાજિક રીતે જોડાવવું પડશે. આપણે સૌ જાણીએ છીએ કે ઉપલબ્ધ જળ મર્યાદિત છે, તેનું વિતરણ પણ અસમાન છે. સાથે સાથે પ્રદૂષિત જળની સમસ્યા છે. માટે વિવેકપૂર્ણ ઉપયોગ તથા પર્યાપ્ત જળની પ્રાપ્યતા માટે જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એવું સંસાધન છે તેનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે. જળ સંસાધનની જાળવણીના ઉપાયો અલગ અલગ કક્ષાએ કરવાની જરૂરિયાત છે. જળ સંસાધનની જાળવણી જળ સંરક્ષણ તરીકે ઓળખાય છે. જળ સંરક્ષણના કેટલાક સામાન્ય ઉપાયોમાં જળ સંચયન માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, એક નદી બેસિનને બીજી નદી બેસિન સાથે જોડી દેવા, ભૂમિગત જળ સ્તર એટલે કે પૃથ્વીના પેટાળના જળના જથ્થાના પ્રમાણમાં વધારો કરવો. આવી કેટલીક બેઝિક એટલે કે પાયાની બાબતોનું ધ્યાન રાખીશું તો જળ સંકટથી બચી શકાશે. એના માટે આપણે જળ પ્લાવિત ક્ષેત્ર વિકસાવવા પડશે. જળ પ્લાવિત ક્ષેત્ર. જળ પ્લાવિત ક્ષેત્ર એટલે નદી બેસિનનું એક એવું ક્ષેત્ર જેનું પાણી નદી અને તેને મળતી શાખા પ્રશાખા નદીઓ દ્વારા વહી એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે. તેને જળ પ્લાવિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. જળ પ્લાવિત ક્ષેત્રનો વિકાસ કરવાથી આપણને કેટલાક વિશિષ્ટ લાભ પ્રાપ્ત થશે, જેમાં જમીનમાં ભેજ સંરક્ષણ કરી શકાશે, જળ સંચયન થઈ શકશે, વૃક્ષારોપણ કરવાથી ભૂમિગત જળમાં વધારો થશે, વધુને વધુ વૃક્ષો વાવવાથી એટલે કે જંગલોનું નિર્માણ કરવાથી પણ વાતાવરણમાં અને જમીનમાં ભેજનું પ્રમાણ યોગ્ય રીતે જળવાશે. બાગાયત એટલે કે બાગ બગીચાઓનું નિર્માણ કરવાથી પણ હવામાં અને જમીનમાં ભેજનું પ્રમાણ વધે છે. ગૌચરનો વિકાસ થશે અને સામૂહિક ભૂમિ સંરક્ષણનો ઉત્થાન કરવાથી મતલબ કે સામૂહિક જમીન ક્ષેત્રમાં વધારો કરી શકાશે. જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને આપણે આપણી જે પાણીની જરૂરિયાત છે એ જરૂરિયાતનો આપણે જ સંગ્રહ કરીએ. જો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સામાજિક જળ સંરક્ષણની પ્રક્રિયાને વેગ આપવાનું કામ અથાગ પ્રયત્નોથી ચાલી રહ્યું છે. એમાં
સ્થાનિક લોકોનો સહકાર મળશે તો જરૂરથી આપણે પાણીની સમસ્યાને દૂર કરી શકીશું. કેન્દ્ર તથા રાજ્ય સરકારે આવી ઘણી યોજનાઓ હાથ ધરી છે. એમાં સૌથી મહત્ત્વનું છે વૃષ્ટિએ જળ સંચયન. વૃષ્ટિ જળ મતલબ કે વરસાદી પાણી. વૃષ્ટિ જળને રોકીને એકઠું કરવાની વિશિષ્ટ પદ્ધતિઓ જેવી કે કૂવા, બંધારા, ખેત તલાવડીઓ વગેરેનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે. આ માધ્યમો થકી જળ સંચયન થાય છે. અહીં ભૂમિગત જળસ્તર પણ ઊંચું આવે છે. આમ કરવાથી ઘરેલું અને કૃષિ જરૂરિયાતો પણ ખૂબ સારી રીતે પૂરી કરી શકાય છે અથવા તો પ્રાપ્ત કરી શકાય છે. વૃષ્ટિએ જળ સંચયનના મુખ્ય ઉપાયો અને એના ઉદ્દેશો. પહેલો ઉદ્દેશ છે ભૂમિગત જળને એકઠું કરવાની ક્ષમતા વધારી તથા તેના જળ સ્તરોનો વધારો કરવો. જળ પ્રદૂષણમાં ઘટાડો કરવો અથવા તો જળ પ્રદૂષણ ઘટાડવું. ભૂમિગત જળની ગુણવત્તામાં સુધારો કરવો. સ્થળ માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા. સપાટી પરથી વહી જતા પાણીનો જથ્થો ઓછો કરવો. ઉનાળામાં તથા લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતોની ને પૂરી કરવી. પાણીની વધતી જતી માંગને પૂરી કરવી. મોટા શહેરોમાં બહુમાળી આવાસો વચ્ચે વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે ભૂગર્ભ ટાંકીઓ અથવા તો વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા ઊભી કરવી. આવા પ્રકારના કેટલાક મહત્ત્વપૂર્ણ ઉપાયોથી આપણે જળ સમસ્યાને દૂર કરી શકીશું. જળ વ્યવસ્થાપન માટે કેટલાક મુદ્દાઓ આપણે ધ્યાન પર રાખીએ. જળ વ્યવસ્થાપન માટે સૌથી પહેલાં તો બાગ બગીચાઓ, વાહન, શૌચાલય અને વોશ બેસિનમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. લોકજાગૃતિ પેદા કરવા. જળ સંરક્ષણ અને તેના કુશળ વ્યવસ્થાપન સંબંધી દરેક પ્રવૃત્તિમાં લોકભાગીદારી વધારવી. જળાશયોને પ્રદૂષણથી બચાવવા. જળ સ્ત્રાવના બધા એકમો જેવા કે કૂવા, ટ્યુબવેલ, ખેત તલાવડી વગેરેનો ઉપયોગ વધારવો. ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી. જળ સંચયન સ્થળોની દુર્દશા અટકાવવી તથા જળ પ્રદૂષણને અટકાવવા માટે પાણીની પાઇપોનું તત્કાળ સમારકામ હાથ ધરવું. આવા કેટલાક મહત્ત્વપૂર્ણ ઉપાયો દ્વારા અથવા તો વ્યવસ્થાપન દ્વારા આપણે જળ વ્યવસ્થાને યોગ્ય કરી શકીએ છીએ. ઉપરોક્ત જે જળ વ્યવસ્થાપન માટેના ઉપાયો છે તે ઉપાયો દરેક જગ્યાએ લાગુ કરી શકાય નહીં. દરેક વિસ્તાર માટે એક સરખા ઉપાય લાગુ નહીં થઈ શકે, કેમ કે વિશિષ્ટ ક્ષેત્રના જળ સંસાધનોના વિકાસ અને વ્યવસ્થાપન માટે સંબંધિત સ્થાનિક લોકોનો સહકાર લઈ તેમને સામેલ કરવા જરૂરી છે. આમ જળનો કરકસરભર્યો ઉપયોગ કરવો જરૂરી છે. જળ સંચયન માટે અવનવી પદ્ધતિઓ અમલમાં આવી રહી છે. વરસાદ પડે કે ન પડે, જળનું સંકટ
આપણા પર તોલાતું જ રહેશે. ખેતર હોય કે પાણીયારું, આપણે પાણીના ટીપે ટીપાને સાચવવાની જરૂરિયાત છે, કારણ કે જળ એ જ જીવન છે. તો જળ એ જ જીવનના મુદ્દાને સાકાર કરવા માટે અથવા તો કેટલાક જળ સંકટમાં આવી ગયેલા પ્રદેશોમાં એક સૂત્ર છે. એ સૂત્ર હમણાં આપણે ઘણી જગ્યાએ વાંચીએ છીએ અથવા તો આપણને ક્યાંક ને ક્યાંક હોર્ડિંગ્સમાં જોવા મળે છે. સૂત્ર છે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં. વરસાદી પાણીનો સંગ્રહ કરી બેડજ ગામે પાણીની સમસ્યાને ઉકેલી. વાત છે અમરેલી જિલ્લાની. અમરેલી જિલ્લાના બેડજ ગામની વાત છે. આશરે 2.25 કરોડ લીટર એટલે કે 2 લાખ ઘન મીટર જેટલું વરસાદી પાણી તેઓ દર વર્ષે સંગ્રહ કરી રાખે છે. પંથકને હરિયાળો બનાવી દીધો છે. ગામના લોકોનું જ એક સંગઠન ઊભું કરી ગામ અને આસપાસના વિસ્તારની પ્રાથમિક જરૂરિયાત એટલે કે પાણીની સમસ્યાને હલ કરવા બીડું ઝડપ્યું અને તેમાં સાથ મળ્યો સામાજિક સંસ્થાઓનો. જો અહીંયા સ્પષ્ટીકરણ કરું છું, ગામના લોકો જાગૃત થયા અને કેટલીક સામાજિક સંસ્થાઓએ એમને સહકાર આપ્યો. એમણે સ્થાનિક સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સરકાર કે કેન્દ્ર સરકાર પાસે એવી કોઈ આશા રાખી નથી અને તેમણે સાકાર કરી બતાવ્યું. એમનો સંકલ્પ છે એમને સિદ્ધ કરી બતાવ્યો. આશરે 7 વીઘા વિસ્તારમાં તળાવનું નિર્માણ કર્યું. 3 માસમાં 20 થી 22 ફૂટ ઊંડું એ તળાવ કરી દેવામાં આવ્યું. સામાજિક સંસ્થા દ્વારા મળેલ આર્થિક સહયોગ વડે માત્ર બેડજ પંથકમાં જ નહીં પરંતુ 10 ચેકડેમ, 11 ખેત તલાવડી, 25 હેક્ટરમાં ડ્રીપ એલિગેશન મતલબ કે ટપક સિંચાઈ પદ્ધતિ, 10 હેક્ટરમાં પાઇપલાઇન, ઊંડી ખેડ, પાળા બાંધી અંદાજે 2 લાખ ઘન મીટર વરસાદી પાણીને અટકાવી સંગ્રહ કરી પથરાળ અને સુકાઈ ગયેલ જમીનને હરિયાળી બનાવી. અન્વયે આ રાહ ચીંધ્યો છે ભારત અને ગુજરાતના જળ સંકટવાળા વિસ્તારના લોકોને જાગૃત કરવા માટે. બેડજ ગામના વિસ્તારમાં 154 વીઘા જમીન પિયતની નવી સુવિધા મેળવી શકી છે. એક જ વર્ષમાં ગામમાં 12.5% દૂધ ઉત્પાદન વધ્યું. મતલબ કે જે વિસ્તાર વર્ષનો મોટાભાગનો સમયગાળો એ વગર ઉપજના એટલે કે ખાલી પડી રહેલી જમીનના સ્વરૂપે પડી રહેતો હતો, ત્યાં આગળ ઉનાળામાં પણ એ લોકો પશુ આહારનું વાવેતર કરી અને દૂધ ઉત્પાદનમાં વધારો કરી શક્યા છે. કૂવામાં 20 થી 30% પાણીમાં વધારો થયો છે. મતલબ કે ભૂગર્ભ જળ પણ ધીરે ધીરે ઉપર આવ્યા છે. તો આમ એમના સામૂહિક અને અથાગ પુરુષાર્થથી જળ સંકટને તેઓ દૂર કરી શક્યા. અહીંયા આગળ વાત મેઘરજમાં જેમ દર વર્ષે પાણી માટે પોકાર પડે છે, જ્યારે બીજી તરફ અમરેલીના બેડજ ગામે 136 વીઘા જમીનમાં ઉનાળુ પાક લહેરાઈ રહ્યો છે. ઘણી વખતે કાં તો આંતર વર્ષે
આ પ્રશ્ન બોર્ડમાં પૂછાતો હોય છે. ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં. તો એની અંદર તમારે અહીંયા અમરેલી જિલ્લાની વાત નથી કરવાની, પરંતુ એ લોકોએ જે રીતના વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે વ્યવસ્થા કરી, જેમ કે એમણે વરસાદી જળનો સંગ્રહ કરવા માટે એક તળાવ ખોદી અને તૈયાર કર્યું. એને એક ચોક્કસ ઊંડાઈએ અથવા તો એની ડીપનેસ છે, પાણીનો સંગ્રહ થઈ શકે એ માટે એમને ચોક્કસ ઊંડા કર્યા. તળાવની ફરતા માટીની કાચી પાળી રાખી, મતલબ કે પાણી જમીનમાં શોષાય અને ભૂગર્ભ જળ છે એ સ્તર ઊંચું આવે. સાથે સાથે એમને વનીકરણની પ્રવૃત્તિને પણ વેગ આપ્યો. પાણીમાં ના ઉપયોગ માટે અથવા તો એને કહી શકાય કે સઘન ઉપયોગ માટે ખેતીમાં ડ્રીપ એલિગેશન મતલબ કે ટપક સિંચાઈને વધુ વેગ આપ્યો. સાથે સાથે ખેતરમાં છૂટું પાણી મૂકવાની બદલે પાઇપલાઇન મારફતે એક ખેતરથી બીજા ખેતરમાં અથવા તો એક છેડેથી બીજા છેડા સુધી પાણી લઈ જવા માટે પાઇપલાઇનની વ્યવસ્થા કરી. તેમણે એમના ખેડની પદ્ધતિમાં પણ ફેરબદલ કર્યો. તેમણે ઊંડી ખેડ કરવાની શરૂઆત કરી, જેથી કરી તળિયે બેસી ગયેલો ભેજ છે એ ભેજવાળી માટી ઉથલાવીને ઉપર લાવી શકાય. તો આ રીતના આવા પ્રયત્નો દ્વારા એમણે પુરુષાર્થ મારફતે એક દ્રઢ સંકલ્પ મારફતે પાણીનો સંગ્રહ કરી, એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ કરી અને ગોકળીયો ગામ નિર્માણ કરેલ છે. તો એથી કહી શકાય કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં. અહીંયા આગળ આપણો પાઠ છે પૂરો થાય છે. હવે પછી આગળના પાઠ માટે મળીશું. અસ્તુ.